Painted Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, જીવનની અંદર ઘણી વખત આપણને એવું થતું હોય છે, ઘણી વખત આપણે એવા નિરાશ થઈ જતા હોઈએ છીએ, હતાશ થઈ જતા હોઈએ છીએ, અને ક્યારેક એવું થાય છે કે ભાઈ હવે જીવનમાં શું કરવું કઈ ખબર પડતી નથી. મહાન લોકો કઈ રીતે મહાન થયા છે, એના કંઈક ફંડા હશે, એના કંઈક વિચાર હશે, એને પોતે કંઈક કામ એ રીતે કર્યું હશે જે બીજા લોકો નથી કરતા, હે ને? તો એ કઈ રીતે કામ કરતા હશે અને આ રીતે કઈ રીતે એ આગળ વધ્યા હશે, તો એની કંઈક આપણને જીવનમાં ખબર પડવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ જીવનમાં બહુ જ અગત્યની છે કે લાઈફની અંદર કઈ રીતે આગળ વધવું. બરોબર છે, બધા લોકો ભણે છે, બધા લોકો કામ કરે છે, પણ સફળ અમુક લોકો જ થાય છે. સફળતાની સીડીએ અમુક જ પહોંચે છે, સફળતાના શિખર સુધી અમુક લોકો પોતાની શોભા વધારે છે. બાકી લોકો કામ તો કરે છે, મહેનત તો કરે છે, તો કેમ એને સફળતા નથી મળતી? તો જીવનના અમુક મૂલ્યો છે એ દરેક માણસે, એવા ખાસ કરીને જે યુવાનો છે, જે વિદ્યાર્થીઓ છે, જે સ્ટુડન્ટ છે, આની ઉપર તો બહુ જ જવાબદારી છે દેશને આગળ વધારવા માટે. તો એ લોકોએ કઈ રીતે કામ કરવું જોઈએ? જે લોકો મહાન માણસો થયા છે, મહાન વિચારકો થયા છે, એ લોકોએ પોતાના જીવનની અંદર કયા વિચારો કેળવ્યા, પોતાના જીવનની અંદર કઈ રીતે એને કામ કર્યું, કયા વિચાર ઉપર તે ચાલ્યા, આજે એ વિશે મારે વાત કરવી છે. જીવનની અંદર કઈ રીતે આગળ વધી શકાય, જીવનમાં કઈ વસ્તુઓનું બહુ જ ધ્યાન રાખવું પડે. આજે એવા જ સરસ મજાના એક નવી જ સિરીઝ સાથે હું તમારી સમક્ષ રજૂ થયો છું, જીવનની આઈએમપી લઈને. કારણ કે ખાસ કરીને અમે છે ટીચિંગ લાઈફની અંદર વિદ્યાર્થીઓ સાથે વધારે કનેક્ટ હોઈએ છીએ, હે ને? તો વિદ્યાર્થીઓને અમને વારે વારે કોઈ એક્ઝામ આવે એટલે વિદ્યાર્થીઓ અમને એક જ વસ્તુ કહે, વિદ્યાર્થીઓને વધારે શું હોય ખબર? કોઈ ટોપિક ભણવા કરતા એને આઈએમપી માં રસ હોય. એટલે બેટા આજે એક સરસ મજાનો વિચાર આવ્યો કે જીવનનું કંઈક આઈએમપી આપીએ, પણ જીવનનું આઈએમપી આપીએ. ભાઈ સફળ કેમ થવાય, સક્સેસ કેમ મેળવાય, કામયાબી કેમ મળાય, કામયાબીના શિખર સુધી કઈ રીતે પહોંચાય, તો એનું કંઈક આઈએમપી એટલે કે જીવનનું આઈએમપી. પણ યાદ રાખજો બેટા, આ ખાલી પોઈન્ટ તો ખાલી 4 જ પોઈન્ટ છે, પણ તમારું જીવન બદલી શકે છે, આટલી તાકાત ધરાવે છે. પહેલું છે વેલ્યુ ઓફ ટાઈમ. વધારે સમય નથી બગાડવો, માત્ર ને માત્ર મુદ્દાઓ તમને કહેવા છે. જીવનમાં ટાઈમ સાથે ક્યારેય મજાક ન કરતા. બાકી ટાઈમ એકવાર તમારી મજાક કરશે તો અફસોસ સિવાય, પસ્તાવા સિવાય, આંખમાં આહુડા સિવાય બીજું કાંઈ નહીં હાથમાં હોય. સમય છે એ સમયને સાચવી લેજો. સમયને આજે તમે સાચવી લેજો, સમય તમને સાચવી લેશે. બાકી જો સમય સાથે મજાક કરી, સમય સાથે બાંધછોડ કરી, સમયનો ગેરઉપયોગ કર્યો, ભણવાની ઉંમરમાં સમય સોશિયલ મીડિયામાં બગાડ્યું, ખોટા રસ્તે બગાડ્યું, તો એકવાર યાદ રાખજો, સમય પોતે તમારી પરીક્ષા બહુ જ અઘરી લેશે. કારણ કે સમય છે એ ફરી પાછો ક્યારેય નથી આવતો. સમય કોઈનો હગો નથી, હે ને? સમય ફરી વાર પાછો નહીં મળે. ભણવાની ઉંમર છે, ભણી લેવાનું. કામ કરવાની ઉંમર છે, કામ કરી લેવાનું. સમય એવું કહેવાય છે કે સમય નામની યુવતીને પાછળથી તાલ છે. બરાબર? જીવનની અંદર સમય નામની યુવતીને પાછળથી તાલ છે. એનો મતલબ શું કે પાછળથી જો તમે સમયને એકવાર સમજણ આવશે અને ત્યારે સમયને તમે પકડવાનું કરશો તો સમય હાથમાં નહીં આવે. સમય કહેશે કે તારો સમય ગયો ભાઈ. જ્યારે તારી આગળ સમય હતો ભણવાનો, જ્યારે તારી આગળ તક હતી, ત્યારે તે મજાક કરવામાં આવ્યો, ત્યારે તે સોશિયલ મીડિયામાં તારો ટાઈમ બગાડવામાં આવ્યો, ત્યારે તે ખોટા મોજશોખ કરવામાં આવ્યો, અને તે તારી કારકિર્દીના વર્ષોની અંદર સમયનો ખૂબ બગાડ કર્યો. હવે સમય પાછો નહીં આવે. બરાબર છે? તો સમય નામની યુવતીને પાછળથી તાલ છે, પાછળથી તમને અફસોસ થાય કે ભાઈ હવે મારે ભણવું છે, હવે મારે આ સમય પાછો લાવવો છે, એ સમય પાછો નહીં આવે. ગુજરાતીમાં તો સરસ મજાની વાતો કહેવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં તો આજની ઘડી તે રણિયામણી. તમારી આજની ઘડી, આજનો પળ જે કાંઈ પણ છે તે આજ છે ભાઈ. આજે એવું કામ કરી લ્યો ભાઈ કે આ હું જીવનની અંદર આ એક કામ એવું કરું છું અત્યારે, આટલું જોરથી કરો, મનથી કરો, પૂરેપૂરું 100% આપીને કામ કરો, તો તમારું જીવન, તમારી ઘડી સુધરી જશે. ગુજરાતી ભાષા સાહિત્યની જ એક વાત કહું, કારણ કે મને તો સાહિત્યનો બહુ શોખ. એક સરસ મજાની વાત છે, ગંગા સતી પાનબાઈ નું ભજન છે, વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ.
અચાનક અંધારા થશે. તમને ખબર છે કોઈ ચોમાસું છે, ચોમાસાની અંદર ખૂબ વરસાદ આવતો હોય, રાતે લાઇટ વહી ગઈ હોય, અંધારપટ હોય, ત્યારે માત્ર ને માત્ર વરસાદના ઝરમર ઝરમર છાંટાઓ આવતા હોય અને આકાશની અંદર વીજળી ઝબૂકતી હોય, અને ત્યારે પાનબાઈ ગંગા સતીનું એક સરસ મજાનું ભજન એ કેટલું શીખવાડે છે, વીજળીનો ચમકારો થાય ત્યારે મોતીડું પરોવી લેજો, નકર અચાનક અંધારા થશે. એવી રીતે જીવનની અંદર એવો સમય આવે છે જ્યારે તમારી કારકિર્દી બનાવવાની હોય, એવો સમય આવે છે જ્યારે તમારા ભવિષ્ય ઉપર તમારે ધ્યાન આપવાનું હોય, ત્યારે તમે સક્સેસ રૂપી, કામ રૂપી, ભણતર રૂપી આ મોતીડા પરોવી લેજો ભાઈ. જો આ મોતીડા નહીં પરોવો તો અચાનક અંધારા થશે. કેટલું સરસ મજાના ભજનો પણ આપણને કેટલું શીખવાડ્યું છે. આપણે ધ્યાન નથી મૂકતા, આપણે એની કોઈ દ્રષ્ટિ નથી કેળવતા. તો યાદ રાખજો, સક્સેસ થવું છે, સફળતા મળવી છે, કામયાબી મેળવવી છે, આ એક મુદ્દા ઉપર યાદ રાખો, વેલ્યુ ઓફ ટાઈમ. ટાઈમની કદર કરો, સમયને હાંચવી જાણો. વાત પૂરી. આ પહેલો મુદ્દો. જે કાંઈ પણ મહાન માણસો થયા છે, વાત કરો સચિન તેંડુલકરની, 4 વાગ્યા સવારમાં જાગીને એ માણસ 1000 બોલની પ્રેક્ટિસ કરતો. વિરાટ કોહલી, એને સમયને હાંચ્યો. આજે સિતારાઓ છે, રોનાલ્ડો, હે ને? તો સમયને હાંચવી લો. બીજો પોઈન્ટ મારે તમને વાત કરવી છે, વેલ્યુ ઓફ પ્રિપરેશન. પ્રિપરેશન. જે કોઈ પણ મહાન માણસો થયા છે જગતના પટ ઉપર, જે પ્રસિદ્ધિ મેળવી છે, જે સફળતા મેળવી છે, જે કામયાબીના શિખર સુધી પહોંચી ગયા છે, છતાં પણ તૈયારી કરે છે. આજે ઘણા વિદ્યાર્થીઓ, ઘણા લોકો, ઘણા સક્સેસફુલ માણસો એવા હોય છે કે એકવાર પ્રસિદ્ધિ મળી જાય, એકવાર કામયાબી મળી જાય, હે ને, એકવાર એને ગોલ અચીવ થઈ જાય, પછી એ લોકો તૈયારી કરવાનું બંધ કરે છે. પણ મહાન માણસો જુઓ તમે, આજે પણ 79 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન આજે પણ પ્રિપરેશન કરે છે, આજે પણ તૈયારી કરે છે. તૈયારી મૂકશો નહીં, સતત ને સતત તૈયારી તમારી જાળવી રાખવી. કોઈ પણ ટોપિક ભણો છો, કોઈ પણ ટોપિક ભણાવવા જાઓ છો, કોઈ સેમિનાર લેવા જાઓ છો, કોઈ કાર્ય નવું કરવા માટે જાઓ છો, પ્રિપેર થઈને જાઓ, તૈયારી કરીને જાઓ. આમને મોઢા ધોઈને નહીં, વ્યવસ્થિત તૈયારી પૂર્વક જાઓ. બરાબર? તો વેલ્યુ ઓફ ટાઈમ, વેલ્યુ ઓફ પ્રિપરેશન. પ્રિપરેશનનું જીવનમાં ખૂબ મહત્વ છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ આ વિડીયો નિહાળતા છે, તો યાદ રાખજો, વેલ્યુ ઓફ પ્રિપરેશન. પ્રિપરેશન, પ્રિપેર થાવ. કોઈ વસ્તુ તમે કામ કરો છો તો એના પહેલા તૈયારી કરવી જરૂરી છે ભાઈ. તૈયારીનું જીવનમાં મહત્વ છે. તો આ વાત થઈ વેલ્યુ ઓફ પ્રિપરેશન. એના પછી છે વેલ્યુ ઓફ પરફેક્શન. કામ, કોઈ કામ છે એની સાથે બાંધ છોડ નહીં ભાઈ. કામ એવું કરો, એવું કામ કરો, પૂરેપૂરું પોતાનું હોમી ગયો એમાં ભાઈ. આટલા જુસ્સાથી, આટલા ખંતથી, આટલી ઈમાનદારી અને પ્રામાણિકથી એક કામ કરો. બરોબર? કે સામે 1000 જણા હોય તો પણ એનું કામ આપણે આગળ ન હાલવું જોઈએ. આટલું વ્યવસ્થિત, પૂરા પરફેક્શન સાથે કામ કરવાનું છે. આ વાતે મને એક બ્રુસલીનો એક સરસ મજાનું મેં કંઈક બ્રોડકાસ્ટમાં જોયું હતું કે ભાઈ બ્રુસલી છે, બરોબર, એને કોઈકે પૂછ્યું કે ભાઈ તમારી સાથે, તમે આટલા બધા સારા એવા બોક્સર છો, બરોબર છે, તમારી સામે કોઈ 1000 પંચ ધરાવતો માણસ, 1000 અલગ અલગ ટાઈપના તમને ગુસ્સા મારે એવા બોક્સર તમને મળવા આવે, કે 1000 ટાઈપના જુદા જુદા પંચ મારી એક એવો માણસ આવે તો તમે એનાથી ડરશો? ત્યારે બ્રુસલીએ એમ કીધું કે હું એ 1000 પંચ મારે એવા માણસથી નહીં ડરું, પણ એક પંચની તૈયારી 1000 વખત કરી છે, એક પંચની તૈયારી જેને 1000 વાર કરી છે એવા માણસથી હું ડરીશ. કારણ કે પ્રેક્ટિસ કરી છે, એના માટેનો પ્રયત્ન કર્યો છે, એક ટોપિકને એને વારે વારે રિપીટ કર્યો છે. તો યાદ રાખજો, વેલ્યુ ઓફ ટાઈમ, વેલ્યુ ઓફ પ્રિપરેશન, વેલ્યુ ઓફ પરફેક્શન, એન્ડ નેક્સ્ટ વિઝડમ અને હ્યુમેનિટી. વિઝડમ અને હ્યુમેનિટી. તમારા જીવનની અંદર તમે સફળ થઈ ગયા, કામયાબી બની ગયા, બરોબર, જીવનમાં કંઈક બની ગયા, અને તમારામાં વિવેક નામનો ગુણ નહીં હોય. બરોબર? વિવેક એટલે શું? કે ભાઈ નમ્રતા હોવી જોઈએ તમારા જીવનમાં, વિવેક પણ હોવું જોઈએ, હ્યુમેનિટી, પ્રામાણિકતા હોવી જોઈએ, વાતચીત કરવાની ઢબ હોવી જોઈએ. આ જીવનમાં હશે. જુઓ તમે આજે પણ જોઈ લો, અમિતાભ બચ્ચનનું નામ ફરીવાર હું રિપીટ કરીશ કે અમિતાભ બચ્ચન આજે પણ કેબીસી ની અંદર જ્યારે સિરીઝ આખી કરે છે, કેબીસી ની સિરીઝ કોણ બનેગા કરોડપતિની, તમને એની છટા જુઓ, એની વાણીની અંદર જુઓ, એક શબ્દ ફગે નહીં. કેટલું જોરદાર, કેટલું પરફેક્શનથી કામ કરે, એની વાણી સાંભળવી ગમે. એ જ અમિતાભ બચ્ચનને એક સમયે રેડિયો સ્ટેશનમાંથી રિજેક્ટ કરવામાં આવ્યા હતા, પણ પછી એને પોતાની જાતને કેવી ડેવલપ કરી, કેવી રીતે સુધારી,
તો વાત યાદ રાખજો, વેલ્યુ ઓફ ટાઈમ, વેલ્યુ ઓફ પરફેક્શન, વેલ્યુ ઓફ પ્રિપરેશન એન્ડ વિઝડમ એન્ડ હ્યુમેનિટી. આ જીવનનું આઈએમપી દીધું છે. ભણતરનું આઈએમપી તો ઘણું બધું દીધું, પણ જીવનલક્ષી આઈએમપી પણ એટલું જ જરૂરી છે. આવા સરસ મજાના બીજા પણ જીવનલક્ષી આઈએમપી લઈને તમારી સમક્ષ હાજર રહેતો રહીશ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.